કઠલાલના પાટીદાર પરિવારે દીકરી પરત આપવા રબારી સમાજને અપીલ કરી છે। લસુંદ્રા ગામના રેણુકાબેન પટેલે વિડીયો બનાવી આજીજી કરી। રેણુકાબેનની દીકરીએ રબારી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કર્યો છે। કોલેજ ગયા બાદ દીકરી પરત ન ફરતા પરિવારે તેની શોધખોળ કરી હતી। પરિવારે પોલીસમાં પણ યુવતી ગુમ થયા અંગેની જાણ કરી હતી। દીકરીએ રબારી સમાજના યુવક સાથે લગ્ન કર્યા હોવાની પરિવારને જાણ થઈ છે। હાલ કઠલાલનો પરિવાર દીકરી સાથે નથી થઈ રહ્યો કોઈ સંપર્ક, ત્યારે ગામના પાટીદાર સમાજના લોકો પરિવારના ઘરે પહોંચ્યા છે। ફોન કર્યો, મારી દીકરીનો ફોન 12:30 કોલેજ છૂટ્યા પછી બંધ આવ્યો એટલે મારી ચિંતા વધી ગઈ। 2 વાગ્યા 3 વાગ્યા સુધી પાછી ના આવી તો અમે શોધખોળ ચાલુ કરી પછી અમે પોલીસ સ્ટેશન જઈને જાણ કરી કે સાહેબ મારા દીકરી આવી રીતે મળતી નથી। તો પછી એને અમે હોતા છતાં ના મળી। પછી 4-5 દિવસ થઈ અને પછી અમને ફોન આવ્યો મોડાસા પોલીસ સ્ટેશનમાં કે બેન તમારી દીકરી હાજર થઈ છે અને આવી રીતના લગ્ન કરેલા છે। તો મેં કેટલી જબરજસ્તી કરી, કેટલી માથાકૂટ કરી, તો મારી કરતી હતી તોય અમને ફોન નતા આલતા, ભાઈ દીકરી જોડે વાત નતા કરાવતા। પછી અમે જોર વેરાય મેં થોડી વાતચીત કરાવી અને પછી કહ્યું મને ફોન કરાવો, મારી દીકરી સહી સલામત છે કે નહીં, એવી મારાથી થઈ આવી શકાય એવું નહીં। તો પછી એમને થોડો ના છૂટકે ફોન આપ્યો, ફોન આલી અને પછી થોડી ઘણી વાત કરાવી અને પછી એમને ફોન લઈ લીધો। પછી અમે ઘરે પાછા, હું ઘરે તો ગઈ જ નથી। તો મારે તો એક જ વિનંતી છે, જેવી રબારી સમાજે મારી દીકરી લીધી એવી મારી દીકરી પાછી આપે। એમણે જેવી ચૌધરી સમાજ જોડે પાછી લીધી રબારી સમાજે, એવી જ મારી દીકરી મને પાછી આપે।